બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થનાર બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પિતાને સુપરત કરવામાં આવ્યો હતો. ગત તારીખ 4/11/2025 રોજ ફરિયાદી, જેમનું નામ નીરવ કુમાર હોય, કે તેઓએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર, જેનું નામ રુદ્રાક્ષ જાની હોય, તેની ઉંમર 8 વર્ષ હોય, તે સોસાયટીના અન્ય બાળકો સાથે બપોરે રમતો હતો. તે વખતે સોસાયટીના એક બાળકને મારા દીકરાએ રમતગમતમાં મારતા ઝઘડો થઈ ગયેલો હોય, ઘરે જશે તો માર પડશે તેવા ડરથી સોસાયટી બહાર કોઈને કહ્યા વગર જતો રહેલો હતો. ઘણા કલાકો વીતી ગયા હોવા છતાં બાળક ઘરે પાછો ન ફરતા આજુબાજુ તપાસ કરતા મળી આવેલ નહીં, તથા પોતાના પુત્રને સ્પષ્ટ બોલવામાં તકલીફ થતી હોય તેના માતા પિતા ગભરાઈ જઈને સાંજના 5 વાગ્યાના અરસામાં બાપોદ પોલીસ સ્ટેશન આવી આ વિશે જાહેરાત આપતા તાત્કાલિક બાપોદ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ તથા તમામ મોબાઈલ વાનને અલગ અલગ ટીમ બનાવી આ ગુમ થયેલ બાળકની શોધખોળ સીસીટીવી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, જાહેર જગ્યાઓ, ખાણીપીણીની જગ્યાએ, તળાવો, મંદિરો, એકાંતવાળી જગ્યાએ, મોલ, બગીચાઓ ખાતે આદરેલ હતી. આ ઉપરાંત એક ટીમ કે જેમાં બાપોદ સી ટીમના કર્મચારીઓને સોશિયલ મીડિયા, વોટ્સએપ સ્ટેટસ, સી ટીમના ગ્રુપ વગેરે પર ગુમ થનાર બાળકનું સ્ટેટસ વાયરલ કરવા માટે સૂચના કરવામાં આવી હતી. આમ બાપોદ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા અપલોડ કરાયેલ સ્ટેટસ તથા ગુમ થનાર બાળકના વાયરલ થયેલા ફોટો સુરત ખાતેના ગુજરાત રેલવે પોલીસના જીઆરપી જે શીતલબેન હોય તેઓએ જોયા બાદ વાયરલ કરેલ ફોટા જેવો દેખાયો હતો. બાળક સુરત રેલવે સ્ટેશન પર ટિકિટ બારી પાસે એકલો બેસેલ હોય તેવી હાલતમાં જણાવ્યો હતો. ત્યારબાદ તેઓ દ્વારા આ જે મુજબની બાળકની ખરાઈ કરીને બાપોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બાળક સુરત રેલવે સ્ટેશન ખાતે તેવી હકીકત જણાવી હતી. આમ બાપોદ પોલીસ સ્ટેશનના વિવિધ સ્ટાફ તથા સી ટીમ ઉપરાંત સુરત જીઆરપીના શીતલબેન જે છે તેઓની સૂઝબૂછથી ગુમ થનાર બાળક ગણતરીના કલાકોમાં સહી સલામત રીતે મળી આવેલ હોય, જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશને તાત્કાલિક ટીમ બનાવી સુરત ખાતે રવાના કરી ગણતરીના કલાકોમાં વાલી વારસને સોંપી ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.